આજે બનાવશું પાત્રા. તેના માટે મેં અળવીના પાન લીધા છે. તેને પાત્રાના પાન પણ કહેવામાં આવે છે. તેની જાડી નસી દૂર કરી લેશું. ચણાના લોટમાં મરચાં આદુની પેસ્ટ, મરી પાવડર, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, બેકિંગ સોડા અને લીંબુનો રસ લઈ તેને સારી રીતે મિક્સ કરી લેશું. થોડું થોડું પાણી એડ કરી ખીરું બનાવી લેશું. ખીરું રેડી થઈ ગયું છે. પાન લઈ તેના પર ખીરું પાથરી લેશું. ત્યાર પછી બીજું પાન લઈ તેના પર ખીરું પાથરી લેશું. આ રીતે ઢોલની જેટલી જાડાઈ રાખવી હોય તે રીતે 4, 5 કે 6 પાન લઈ શકો છો. મેં અહીં 6 પાન લીધા છે. ખીરું લગાવાઈ જાય એટલે તેનો રોલ બનાવી લેશું. ઢોકળિયામાં પાણી ગરમ કરી તેને 15 થી 20 મિનિટ બાફી લેશું. પાત્રા બફાઈ ગયા છે. તેને એક પ્લેટમાં લઈ ઠંડા કરી લેશું. ઠંડા થઈ જાય પછી તેનું કટિંગ કરી લેશું. વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, સફેદ તલ, મીઠો લીમડો, મરચાં, હિંગ અને હળદર નાખી તેમાં પાત્રા એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. રેડી છે એકદમ સ્વાદિષ્ટ હોમમેડ પાત્રા.